પોરબંદરના નવયુગ વિદ્યાલયનું એલ્યુમની એસોસિએશન દ્વારા 80 લાખના ખર્ચે નવીનીકરણ કરાયું છે, જેના લીધે આ ઐતિહાસિક બિલ્ડિંગે નવા રંગરૂપ ધારણ કર્યા છે, જેના લીધે વર્તમાન અને પૂર્વ વિદ્યાર્થીઓમાં ખુશી જોવા મળે છે. પોરબંદરના હજારો લોકોના જીવન ઘડતર અને કારકિર્દીના નિર્માણમાં જે શાળાનો સિંહ ફાળો રહ્યો છે, એ નવયુગ વિદ્યાલયે નવા રંગરૂપ ધારણ કર્યા છે. આ ઐતિહાસિક ગ્રાન્ટેડ શાળા નવયુગ વિદ્યાલયની સ્થાપના તારીખ 29/3/1948ના રોજ વિખ્યાત કવિ અને રાષ્ટ્રપતિ એવોર્ડ વિજેતા શિક્ષક સ્વ દેવજી રામજી મોઢા દ્વારા કરવામાં આવી હતી. 1948 પહેલા સ્થાપક દેવજીભાઈ પાકિસ્તાનના કરાંચી સ્થિત શારદા મંદિરમાં શિક્ષક હતા અને વતન પ્રેમથી પ્રેરાઈને તેઓએ આરંભમાં ખોજાખાના પાસે ડોક્ટર કોટકના અવસર મકાનના 2 રૂમમાં નાની શાળા શરૂ કરી હતી. દેવજીભાઈની શિક્ષણની સુવાસ મહારાણા નટવરસિંહજીને કાને પહોંચતા તેઓએ શિક્ષણ પ્રેમ દર્શાવીને રજવાડાના સમયમાં નેટિવ ગેસ્ટ હાઉસ તરીકે ઓળખાતું આ ઐતિહાસિક મકાન વધુ મોટી શાળા સ્થાપવા માટે વાર્ષિક ₹1ના નજીવા દરે નવયુગ એજ્યુકેશન સોસાયટીને અર્પણ કર્યું હતું. હાલ શાળાનું સંચાલન નવયુગ એજ્યુકેશન સોસાયટી દ્વારા થઈ રહ્યું છે. તાજેતરમાં જ શાળાનો 69મો સ્થાપના દિવસ ભવ્ય રીતે ઉજવવામાં આવ્યો હતો. શાળાના સ્થાપક દેવજીભાઈ વિદ્વાન અને સુવિખ્યાત કવિ પણ હતા. તેઓએ પોતાના જીવનકાળ દરમિયાન 9 કાવ્ય સંગ્રહો પ્રસિદ્ધ કર્યા હતા. શાળામાં સતત 28 વર્ષ સુધી આચાર્ય તરીકે નિષ્ઠાપૂર્વક સેવા આપીને હજારો વિદ્યાર્થીઓના શ્રેષ્ઠ ભવિષ્યનું નિર્માણ કરીને આદર્શ નાગરિક બનાવનાર સ્થાપક કવિ દેવજીરામજી મોઢાની સ્મૃતિમાં શાળાનું નવીનીકરણ કરનાર ભૂતપૂર્વ વિદ્યાર્થી સંગઠન નવયુગ એલ્યુમની એસોસિએશને પૂજ્ય દેવજીભાઈની આચાર્યની ચેમ્બરમાં તેઓ દ્વારા લિખિત કવિતાનું પ્રદર્શન અને ફોટો પ્રદર્શન તૈયાર કરીને સ્થાપકની યાદમાં પ્રતિમા સાથેનો સ્મૃતિખંડ બનાવીને સ્થાપકના શિક્ષણ પ્રેમ અને શિષ્ય પ્રેમનું ઋણ અદા કર્યું છે. 76 વર્ષના સ્થાપનાકાળ દરમિયાન નવયુગ વિદ્યાલયમાં હજારો વિદ્યાર્થીઓ અભ્યાસ કરીને સમાજમાં ડોક્ટર્સ, એન્જિનિયર્સ, વકીલો, બિઝનેસમેન, ઇન્ડસ્ટ્રીયલિસ્ટ વગેરે જેવા ઉચ્ચ સ્થાનોએ પહોંચીને શાળામાં મેળવેલા શિક્ષણને સાર્થક કર્યું છે. તાજેતરમાં દેશ વિદેશના 224 જેટલા ભૂતપૂર્વ વિદ્યાર્થીઓના માતૃ સંસ્થા માટે સહયોગ થકી ₹80 લાખના ખર્ચે માતૃ સંસ્થાએ નવા ક્લેવર ધારણ કર્યા છે. પોતાની પ્રિય શાળાએ નવા રંગરૂપ ધારણ કરતા વર્તમાન અને ભૂતપૂર્વ વિદ્યાર્થીઓમાં આનંદની લાગણી જોવા મળે છે. ઉલ્લેખનીય છે કે આ શાળા ખાતે અભ્યાસ કરી પોતાની ઉચ્ચ કારકિર્દીનું ઘડતર કરી દેશ વિદેશમાં ઉચ્ચ સ્થાને પહોંચેલા આ સંસ્થાના ભૂતપૂર્વ વિદ્યાર્થીઓના હૃદયમાં પોતાની આ પ્રિય સંસ્થા પ્રત્યેની લાગણી હજુ પણ અકબંધ જોવા મળે છે, જેથી હજુ વિજ્ઞાન ભવનનું નવીનીકરણ પણ આગામી સમયમાં કરવામાં આવશે તેવું જાણવા મળે છે. નિપુલ પોપટ, પોરબંદર ટાઈમ્સ.